નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજે મુખ્ય સમાચાર। ડીસા હરિઓમ હાઈસ્કૂલની પાછળ ખુલ્લા ગટરના નાળામાંથી 3 ગાયના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી। હિન્દુ ધર્મમાં જેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તે ગાય માતાની હાલત ગુજરાતમાં દિવસે ને દિવસે દયનીય બની રહી છે। ગાય માતાના નામે વોટ લેવાયા, ગાય માતાને નામે કથાઓ યોજાઈ, ગૌશાળા લાભાર્થી ડાયરાઓ અને લક્કી ડ્રો યોજાય, છતાં આજે પણ ગાય માતાને ઘાસચારો અને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। સરકાર દ્વારા પણ ગૌમાતા માટે દર વર્ષે દરેક ગૌશાળાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે, છતાં ગૌમાતાની દયનીય હાલત એ હિન્દુ ધર્મ માટે શરમજનક ઘટના જોવા મળી રહી છે। જ્યારે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે સાધુ સંતો પણ આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે આજે હરિઓમ હાઈસ્કૂલની પાછળ પાલિકાના ખુલ્લા ગટરના નાળામાં એક સાથે 3 જેટલા ગાયના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। જ્યારે ગટરના ખુલ્લા નાળાની આસપાસ હરિઓમ ગૌશાળા સહિત શાસ્ત્રીથી ગૌશાળા પણ આવેલી છે, ત્યારે ખુલ્લા ગટરના નાળામાં ગાયોના મૃતદેહ આવ્યા ત્યાંથી જેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાને પગલે લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ગાય માતાના મૃતદેહને સન્માન સાથે સમાધિ આપવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી। જ્યારે પાલિકાના વિપક્ષના સભ્યો વિજયભાઈ દવે અને જગદીશભાઈ મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગુજરાત સરકાર સહિત ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની આકરી ઝાટકણી કાઢી। ખુલ્લા ગટરના નાળામાં ગાયનું મૃતદેહ ક્યાંથી આવ્યા, ગાય માતાની મોત કેવી રીતે થયા, જેને લઈ પણ તપાસની માંગ કરવામાં આવી અને ડીસા શહેરમાં હિન્દુ ધર્મની ગાય માતાઓ માટે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર। नगरपालिका द्वारा ये नाला साफ करने के लिए 8 मार्च को ये जेसीबी लाया था, जिसे साफ करने के लिए यूँ बाहर उठा दिया, फिर इस नाला को तोड़कर हमारा पूरा काम बंद कर दिया, जिससे हमें अंदर आने में जाने में परेशानी होती है। हमारा कस्टमर आता नहीं है और हमें धंधे में पूरी परेशानी होती है। इसलिए नगर पालिका द्वारा हमारे व्यक्तिगत परेशानी की जा रही है और किसी को परेशानी नहीं है, हमें व्यक्तिगत परेशानी है और व्यक्तिगत परेशान किया जा रहा है और ट्रांसफर किया जा रहा है, हमारा धंधा बर्बाद किया जा रहा है। हमें पर डे 10-15 हज़ार का नुकसान हो रहा है और हमें एडजस्टमेंट भी नहीं खोलने दे रहे हैं। तो क्या हम राजस्थान के नहीं हैं, गुजरात में कहीं हम धंधा नहीं कर सकते? क्या हम क्या भारत के निवासी नहीं हैं? हमारे साथ ऐसा क्यों हो रहा है? इसलिए प्रशासन हमारा सुनने की कुछ कार्रवाई करे। प्रशासन के पास आपकी मांग क्या है? इसको सही कराए तुरंत। ये नाला है जो इसको सही कराए, आने जाने की हमारी समस्या है, हमारा पेशाब करना भी बंद है। क्या नाम आपका? मेरा नाम उमर राम है, बालाजी होटल चलाता हूँ मैं। નમસ્કાર। અમારે આ નગરપાલિકાના કારણે તોડ્યું છે જેસીબી દ્વારા, તો એના કારણે અમારો ધંધો રોજગાર, મકાન ભાડું આ તે કઈ રીતે ભરવું, અમારે બધું મારા પગાર આ તે, અમે ગરીબ માણસો છીએ, પાછા ધંધા કરવા અહીંયા આવ્યા છીએ, તો અમારે કઈ રીતે બધું સેટિંગ કરવું આ છે, તો જેમ બને એમ વ્યવસ્થિત સમારકામ કરવા વિનંતી અમારી। છેલ્લા કેટલા દિવસથી આ પ્રોબ્લેમ છે? આ લગભગ 1-1.5 મહિનાથી પ્રોબ્લેમ છે પણ, અને સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે થોડું વ્યવસ્થિત કરાવે, થોડો આવવા જવાનો રસ્તો કરે।